ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં 5 નદીઓના પાણીએ તારાજી સર્જી હતી। ભાવનગર જિલ્લામાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદને પગલે ભાલ પંથકના માઢિયા, ગણેશગઢ, સવાઈનગર, દેવળિયા, પાળિયાદ, ખેતાખાટલી, કાળા તળાવ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા, જેને પગલે લોકોને ઘરમાં પાણી ઘૂસ્યા હતા। જ્યારે ખેડૂતોના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને પગલે પાક માટે બિનઉપયોગી બની ગયા છે, તેમજ માલધારીઓને પશુઓને ઘાસચારો ચરાવવા માટે જગ્યા પણ બચી નથી, જે તમામ મુશ્કેલીઓને લઈ મોટી સંખ્યામાં ભાલના અનેક ગામોના લોકો ભાવનગર જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા। મારું નામ જગદીશભાઈ ગોહેલ છે, મારું ગામ સનેજ છે ને હું ગણેશગઢનો ખાતેદાર છું, ખેડૂત ખાતેદાર। આજે અમે જે ભાલ વિસ્તારની અંદર છેલ્લા 10-15 ગામો છે અમારા ભાલના, એની અંદર જે માનવ સર્જિત પૂર આવ્યો એને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। મુખ્ય રજૂઆત તો જે માટીના પાળા છે, કચ્છ ભુજ જે ગાંધીધામના કંપનીઓએ જે મોટા મોટા પાળા બનાવ્યા છે એને લીધે જે માનવ સર્જિત પૂર આવ્યું છે એને દૂર કરવા માટેની મુખ્ય અમારી રજૂઆત છે। મારું નામ વિક્રમભાઈ પરમાર, ગામ દેવળિયા। અમે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છીએ કે જે આ કુદરતી વહાણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે, જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે, તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે, જેના હિસાબે આગળમાં ગામ જે લોકો છે તે ભવિષ્યમાં આમાંથી બહાર પછાર નીકળી શકે। અમે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં પણ છીએ।